થી 6 મહિનાથી 12 મહિના તમે ટાર્ગેટ શું જોઈ રહ્યા છો? રિલાયન્સની વાત કરીએ તો ડેફિનેટલી આજના દિવસમાં આપણને જે ન્યૂઝનો ઇમ્પેક્ટ છે એ જોવા મળ્યો છે. બટ ઓવરઓલ આ કાઉન્ટરમાં જોશું તો એક પોઝિટિવનેસ જ જોવા મળી રહી, જે હિસાબે ક્રૂડ ઓઇલના પ્રાઇસીસ વધ્યા છે તો ડેફિનેટલી કંપનીને થોડું બેનિફિટ કરી શકે છે. અને ઓવરઓલ અગર ટેકનિકલી પણ ચાર્ટ્સમાં પણ જોશું તો ઇમ્પોર્ટન્ટ સપોર્ટના આસપાસ જ અત્યારે કાઉન્ટર ટ્રેડ કરી રહ્યો છે, જે છે 1300નો લેવલ. તો અગર 1300નો લેવલ જળવાઈ રહે છે તો ડેફિનેટલી આમાં એક પાછી રિકવરી આપણને જોવા મળી શકે છે. અને મીડિયમ ટર્મ ટુ લોંગ ટર્મ માટે પણ વેલ્યુએશન હવે આ કાઉન્ટરમાં રિઝનેબલ થઈ ગયા છે. તો ડેફિનેટલી 6 ટુ જે રીતના માર્કેટની સિચ્યુએશન ઇમ્પ્રૂવ થશે ત્યારબાદ આમાં 6 ટુ 12 મંથ્સમાં આપણને પાછા 1500થી લઈને 1550 સુધીના લેવલ્સ રિલાયન્સમાં જોવા મળી શકે છે. તો ડેફિનેટલી પોઝિશન્સને હોલ્ડ રાખવાની સલાહ રહેશે. શોર્ટ ટર્મની વોલેટિલિટીમાં પેનિક કરવાની જરૂરત નથી. યસ, તો શોર્ટ ટર્મ વોલેટિલિટી જે આવી છે એના માટે પેનિક કરવાની જરૂર નથી રિલાયન્સના કાઉન્ટરમાં. અને ઓફકોર્સ અહીંયા મલ્ટી બિઝનેસ આ કાઉન્ટર છે. આ એક ઓફકોર્સ આજે ન્યૂઝ બેઝ અહીંયા આપણે દબાણ જોઈ રહ્યા છે. પણ જગદીશભાઈ, ઓફકોર્સ આપણે રિલાયન્સ પર વાત કરીએ તો હવે 1438 રૂપિયાની